ભરૂચની સરકાર દ્વારા ઘોર અન્યાય સામે ભાજપ મૌન કેમ? સંદીપ માંગરોલાએ પ્રશ્ન ઉઠાવ્યો। રાજ્ય સરકારે નવી 9 મહાનગરપાલિકાઓને મંજૂરી આપી છે, જેમાં ભરૂચની પુનઃ એકવાર બાદબાકી કરાઈ છે। રાજ્ય સરકારે નવી 9 મહાનગરપાલિકાઓને મંજૂરી આપી છે, જેનાથી રાજ્યમાં મહાનગરપાલિકાઓની કુલ સંખ્યા 17 થઈ છે। મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ અને પોરબંદરની મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ ભરૂચનો સમાવેશ તેમાં નથી। ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ નારાજગી દર્શાવી ભાજપ પર નિશાન તાક્યું છે। તેઓએ જણાવ્યું છે કે આ નિર્ણયમાં ભરૂચ અને અંકલેશ્વર જેવી મહત્વની શહેરી વિસ્તારોને અવગણવામાં આવે છે, જે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિકાસની વાતો વચ્ચે ગંભીર અન્યાય છે। વર્ષોથી ભરૂચના લોકો મહાનગરપાલિકાના દરજ્જા માટે આતુર છે, પરંતુ ભાજપ સરકારની નબળી નેતાગીરીને કારણે ભરૂચને અન્યાય થયો છે। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ આ નિર્ણયની કટાક્ષપૂર્વક નિંદા કરી છે અને ભરૂચ અંકલેશ્વર માટે ટ્વિન સિટી તરીકે દરજ્જો ન મળવાને લઈને ધારાસભ્યો અને સાંસદને તાત્કાલિક રાજીનામા આપવાની માંગ કરી છે। આજે બનાસકાંઠા જિલ્લાને વિભાજિત કરી નવા જિલ્લાની રચના કરવાની જાહેરાત કરી, તેની સાથે સાથે 9 જેટલી મહાનગરપાલિકાઓની રચના કરવા માટેની પણ જાહેરાત કરી છે। ત્યારે ઘણા લાંબા સમયથી ભરૂચ અને અંકલેશ્વર ટ્વિન સિટીની વાતો વચ્ચે ભરૂચને મહાનગરપાલિકાના દરજ્જા માટે લોકો આતુર હતા। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો, સંસદ સભ્યો આ બાબતે મૌન છે અને રાજ્ય સરકાર સતત ભરૂચ જિલ્લાને અન્યાય કરતી આવી છે। ત્યારે આ બાબતે જો રાજ્ય સરકારમાં ચૂંટાયેલા ધારાસભ્યોનું, સંસદ સભ્યોનું કંઈ ઉપજતું ન હોય તો તેઓએ રાજીનામા આપી દેવા જોઈએ। છાસવારે રાજ્ય સરકારની પ્રશંસા કરનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ મુદ્દે કેમ મૌન છે એ પ્રજા તેઓને પૂછી રહી છે। હું રાજ્ય સરકાર સમક્ષ માગણી કરું છું કે તાત્કાલિક ઔદ્યોગિક હબ તરીકે ગુજરાતના ભરૂચ જિલ્લો અગ્રેસર છે અને ત્યારે ભરૂચ અને અંકલેશ્વર શહેર ખૂબ જ વિકસિત શહેર બને અને હજુ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય, એના માટે મહાનગરપાલિકાનો દરજ્જો તાત્કાલિક આપવો જોઈએ એવી માંગણી કરું છું।